હેલો, હું છું ડીકે વિંજુડા. આજે આપણે જોશું એસી પ્યોર રજિસ્ટિવ સર્કિટના ગુણધર્મો ચકાસવા. તો સૌપ્રથમ આપણે તેનો પ્રેક્ટિકલ કરશું, ત્યારબાદ એની ગણતરી કરી અને આપણે પ્રૂવ કરશું. હેલો, આજે આપણે જોશું એસી પ્યોર રજિસ્ટિવ સર્કિટના ગુણધર્મો ચકાસવા. તેના માટે આપણે આજે તેનો પ્રેક્ટિકલ કરશું. પ્રેક્ટિકલની સાથે પણ આપણે થિયરી પણ જોશું. તો જોઈ શકો છો મિત્રો, આપણે જે કનેક્શન કરેલું છે, આપણે સપ્લાય તરીકે વેરિએક લીધું છે. વેરિએક છે તેનો ફેઝ અને ન્યુટ્રલ છે તે આપણે વોટમીટરની અંદર આપેલો છે. વોટમીટર છે તે કિલોવોટનું છે. આપણને જે કંઈ રીડિંગ મળશે તેને આપણે 1000 સાથે ગુણાકાર કરશું. એ જે જવાબ મળશે તે આપણને મળશે વોટ. મિત્રો આગળ જોઈએ આપણે, તો આપણે એ મીટર છે તેને હંમેશા ફેઝની સિરીઝમાં રાખવામાં આવે છે. તો આપણે એ મીટરને ફેઝની સિરીઝમાં રાખેલું છે. નેક્સ્ટ ત્યાંથી આપણે જોઈએ કે એ મીટરનો જે બીજો ટર્મિનલ છે તે વોલ્ટ મીટરનો જે પહેલો ટર્મિનલ છે 200 વોલ્ટ, તમે જોઈ શકો છો 200 વોલ્ટ તેની સાથે આપેલો છે. તેની સાથે છે આપણે લોડ જોડ્યો છે, લોડનો રેડ છેડો. ત્યારબાદ લેમ્પમાંથી જે બ્લેક વાયર ન્યુટ્રલ નીકળે છે તેને આપણે વોલ્ટ મીટરના કોમન ટર્મિનલ સાથે આપી દઈશું. ત્યારબાદ કોમન ટર્મિનલ છે તે વોટ મીટરના વી ટર્મિનલ સાથે આપશું, જે તમને હું નજીકથી બતાવું છું. વી ટર્મિનલ સાથે આપીશું આપણે. ખાસ યાદ રાખો, તમે જોઈ શકો છો કે વોટ મીટરની અંદર ટોટલ 4 ટર્મિનલ હોય છે, એમ, એલ, સી અને વી. વોટ મીટરની અંદર હંમેશા એમ અને સી ને શોર્ટ કરવામાં આવે છે, જેને આપણે ગ્રીન વાયર દ્વારા દર્શાવેલું છે. તો તમને ખ્યાલ આવી ગયો હશે મિત્રો કે ફેઝ છે તેને એમ અથવા સી બેમાંથી કોઈ પણ પોઈન્ટમાં આપી શકાય છે. ત્યારબાદ એલ છે તેને લાઈન તરીકે આપણે એ મીટરમાં આપ્યો છે. ચાલો હવે આપણે એને રીડિંગ દ્વારા એનું પ્રેક્ટિકલ જોઈએ કે કઈ રીતના એ કાર્ય કરે છે. તો મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે કે તમે જોઈ શકો છો એક શીટની અંદર આપણે મેં પ્યોર રજિસ્ટિવ સર્કિટ છે તેનો ડાયાગ્રામ ડ્રો કરેલો છે. ત્યારબાદ મેં એનો વેવફોર્મ દોરેલો છે અને ત્યારબાદ તેનો વેક્ટર ડાયાગ્રામ. તો આજે આપણે પ્રેક્ટિકલ દ્વારા કઈ રીતના વેવફોર્મ કાર્ય કરે છે, કઈ રીતના વેક્ટર ડાયાગ્રામ બને છે, કઈ રીતના પાવર ફેક્ટર મળે છે આપણને અને તેનો ફેઝ એંગલ છે તે આપણે શોધીશું. તો સૌપ્રથમ મિત્રો જોઈ શકો છો જે પ્રકારનું આપણે કનેક્શન કરેલું છે તે જ પ્રકારની સર્કિટ છે તે શીટ ઉપર મેં ડ્રો કરેલી છે. જોઈ શકો છો એમ, એલ, સી અને વી. તમને જેમ વાત કરી એમ એમસીને શોર્ટ રાખવામાં આવે છે, તે જ પ્રમાણે આપણે અહીંયા પણ એમસીને શોર્ટ રાખેલું છે. એલ છે તેને એ મીટર સાથે આપ્યું છે. તો તમે જોઈ શકો છો આ જે એલ ટર્મિનલ છે, એલ ટર્મિનલ છે રેડ, એલ ટર્મિનલનું આપણે કોની સાથે કનેક્શન આપેલું છે? એ મીટર સાથે. જે મુજબ આપણે ડાયાગ્રામ ડ્રો કરેલો છે એ જ મુજબ આપણે કનેક્શન કરેલું છે. તો હવે ચાલો આપણે એનું રીડિંગ લઈએ. તો સૌપ્રથમ તમે જોઈ શકો છો 200 વોલ્ટેજ સપ્લાય આપ્યો છે આપણને. તો વોલ્ટ મીટરનું રીડિંગ આપણને કેટલું કાઉન્ટ બતાવે છે? 200 ઉપર કાંટો છે, તમે નજીકથી જોઈ શકો છો. તો ચાલો આપણને વી પોઈન્ટ મળી ગયો. તો જે વી પોઈન્ટ મળે છે તેનું રીડિંગ છે હું ટેબલ નંબર 1 ની અંદર લખીશ. તો વોલ્ટેજ આપણને કેટલા મળે છે મિત્રો? 20 વોલ્ટ. ચાલો હવે આપણે જોઈએ કરંટ. તો કરંટ તમે જોઈ શકો છો કેટલા મળે છે આપણને? 0.6, 0.7, 0.8. તો આપણને જે કાંઈ રીડિંગ મળશે તે મળશે 0.72. નજીકથી તમે જોઈ શકો છો 0.6 અને 0.8 ની વચ્ચે કાપો છે, એની પછીનો એક કાપો છે એટલે પાછો 2 નો થશે. તો રીડિંગ આપણને એકચ્યુઅલમાં કેટલું મળશે? નજીકથી જોઈએ તો 0.72. જોઈ શકો છો તમે રીડિંગ આપણને કેટલું મળશે? 0.72 મળશે. તો ચાલો આપણને કરંટ પણ મળી ગયો. તો કરંટની વેલ્યુ આપણે લખી નાખીએ 0.72 એમ્પિયર. તો મિત્રો તમને ખ્યાલ આવી જ ગયો હશે કે આપણે જે લોડ જોડ્યો છે તે 200 વોટનો જોડ્યો છે. 200 વોટનો લેમ્પ જોડેલો છે મિત્રો. તમે જોઈ શકો છો આપણને જે વોટમીટરનું રીડિંગ મળે છે તે કેટલું મળે છે? 0.12. કેટલું મળે છે? 0.12. તો મિત્રો તમને ખ્યાલ આવી જ ગયો હશે કે આપણું વોટમીટર કેટલાનું છે? કિલોવોટ અવર્સનું. તો મિત્રો આપણે જે રીડિંગ મળે છે 0.12 એનો ગુણાકાર આપણે કેટલા સાથે કરશું? તો એનો ગુણાકાર આપણે 1000 સાથે કરતાં જે આપણને જવાબ મળશે એ આપણો ટ્રુ પાવર મળશે. તો મિત્રો KW ટ્રુ પાવરનું રીડિંગ પણ આપણને મળી ગયું છે. તો ટ્રુ પાવર કેટલો મળે છે? તો તમે જોઈ શકો છો આપણે એનો ગુણાકાર કયો છે? ટ્રુ પાવર કેટલો મળે છે? 0.12 એને ગુણ્યા 1000. તો 120 વોટ મળે છે. તો ખ્યાલ આવ્યો? આજે આપણે ટ્રુ પાવર પણ ફાઇન્ડ કરી લીધો છે. હવે નેક્સ્ટ આગળ આપણે જોઈએ તો મિત્રો આપણને જે કાંઈ રીડિંગ મળી ગયું છે, ટ્રુ પાવર મળી ગયું છે,
એમ્પિયરનું રીડિંગ મળી ગયું છે, તમે જોઈ શકો છો એમ્પિયરનું રીડિંગ મળે છે 0.72 મળે છે. વોલ્ટમીટરનું રીડિંગ આપણે જોયું તો વોલ્ટમીટરનું રીડિંગ કેટલું મળે છે 200 વોલ્ટ. તો ચાલો આપણે ટેબલની અંદર એ આપણે લખી નાખ્યું છે. તો મિત્રો હવે આપણે જોઈએ છે આ જે સર્કિટ છે તેનો પાવર કેટલો છે. તો આ જે સર્કિટ છે તેનો પાવર છે 200 × 0.72. તમને ખ્યાલ જ હશે પાવરનું સૂત્ર છે P બરાબર વોલ્ટેજ ગુણ્યા કરંટ. તો ચાલો P બરાબર તો આપણે વોલ્ટેજ કેટલા આપ્યા છે 200, એને મલ્ટીપ્લાય કેટલા કરી નાખશું આપણે કરંટ 0.72. તો એ જે જવાબ મળશે એ આપણને જવાબ મળશે 144 વોટ. તો જોયું મિત્રો કેટલી સરસ રીતે આપણે ફાઇન્ડ કરી લીધું. અહીંયા જે જવાબ મળશે આપણે આ જે સર્કિટ છે તેનું રીડિંગ આપણને કેટલું મળે છે 144 વોટ. તો મિત્રો આ જે 200નો લેમ્પ જોડ્યો છે તો એકચ્યુઅલમાં કેટલા વોટનો થાય છે 144 વોટનો. ટેબલ નંબર 1 પરથી હવે આપણે જઈએ ટેબલ નંબર 2 પર જઈએ. તો ટેબલ નંબર 2 ઉપર જોઈએ તો ટેબલ નંબર 2 ઉપર શું આવશે અવરોધ શોધવાનો છે. તો અવરોધનું સૂત્ર તમને ખ્યાલ જ હશે ઓહમના નિયમ મુજબ R બરાબર V ના છેદમાં I. તો આપણે ભાગાકાર કરશું 200 ના છેદમાં 0.72. એ જે રીડિંગ મળશે તે આપણને મળશે સર્કિટનો અવરોધ. તો સર્કિટનો અવરોધ મિત્રો કેટલો મળે છે 277.7 ઓહમ. ખાસ યાદ રાખવાનું એકમ છે કેટલો લખવાનો હોય છે 7 ઓહમ. હવે એપરન્ટ પાવર તો આપણે આગળ ભણી ગયા છીએ કે એપરન્ટ પાવર કોને કહેવાય વોલ્ટેજ અને કરંટનો ગુણાકાર કરી નાખશું. તો વોલ્ટેજ અને કરંટનો ગુણાકાર કરતાં જે આપણને રીડિંગ મળશે આપણે તેને શું કહેશું એપરન્ટ પાવર. તો એપરન્ટ પાવર આપણને કેટલો મળે છે 144 વોટ. તો મિત્રો જોયું કેટલી સરસ રીતે આપણે અવરોધ છે એપરન્ટ પાવર છે ટ્રુ પાવર છે તેની આપણે ગણતરી કરી લીધી છે. મિત્રો ટ્રુ પાવરનું રીડિંગ તો તમને ખ્યાલ જ છે કેટલું આવ્યું છે આપણને 120 આવ્યું છે. તો મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે કે પાવર ફેક્ટરનું સૂત્ર છે PF બરાબર W ના છેદમાં VI, એટલે કે ટ્રુ પાવરના છેદમાં એપરન્ટ પાવર, ટ્રુ પાવરના છેદમાં એપરન્ટ પાવર. તો મિત્રો ખ્યાલ જ છે આપણને ટ્રુ પાવરનું રીડિંગ કેટલું મળે છે 120 મળે છે. ચાલો એપરન્ટ પાવર આપણને કેટલો મળે છે 144. આ બંનેનો આપણે ભાગાકાર કરશું 120 ભાગ્યા 144. જે કંઈ આપણને જવાબ મળશે તે આપણને મળશે પાવર ફેક્ટર. તો મિત્રો જોયું કેટલી સરસ રીતે આપણે પાવર ફેક્ટર મેઝર કર્યું. તો આપણે જે પ્યોર રેઝિસ્ટિવ જે સર્કિટ છે પ્યોર રેઝિસ્ટિવ સર્કિટ તેનો આપણને પાવર ફેક્ટર કેટલો મળે છે મિત્રો પાવર ફેક્ટર 0.83. તો મિત્રો તમને ખ્યાલ જ છે પાવર ફેક્ટર છે તો તેનું પાવર ફેક્ટર છે તેની વ્યાખ્યા છે વોલ્ટેજ અને કરંટની વચ્ચે બનતો વોલ્ટેજ અને કરંટની વચ્ચે જે ખૂણો હોય તેને પાવર ફેક્ટર કહેવામાં આવે છે. તો મિત્રો હવે આપણે પાવર ફેક્ટર મેળવવા માટે પાવર ફેક્ટર તો મળી જ ગયું છે. હવે ત્યારબાદ આપણે શું મેળવશું એનો એંગલ. તો એંગલની અંદર આપણે આ રીતના કરશું કોસ ઇનવર્સ અને આપણને જે રીડિંગ મળ્યું છે તે એની અંદર કાઉન્ટ કરી દઈશું. તો આ જે રીડિંગ મળશે એ આપણને મળશે પાવર ફેક્ટર. તો પાવર ફેક્ટર બરાબર આપણી પાસે સાયન્ટિફિક કેલ્ક્યુલેટર હોવું ખૂબ જ જરૂરી છે. સાયન્ટિફિક કેલ્ક્યુલેટરની મદદથી આપણે છે આનું. તો મિત્રો હવે આપણે પાવર ફેક્ટરની કિંમત કેટલી મળી ગઈ છે 0.83. તો પાવર ફેક્ટર બરાબર લેજો કોસ ઇનવર્સ. તો મિત્રો જોઈ શકો છો સાયન્ટિફિક કેલ્ક્યુલેટરની અંદર આપણે ગણતરી કઈ રીતના કરશું કોસ ઇનવર્સ. આપણે શું કરશું જોઈએ કોસ ઇનવર્સ કેટલું કિંમત મળે છે આપણને 0.83 બરાબર. તો એના બરાબર જવાબ આપણને જે મળશે એ આપણને મળશે આપણો એંગલ મળશે. તો એંગલ કેટલો આવે છે 33.90. કેટલાનો ખૂણો બને છે 33.90 ડિગ્રીનો ખૂણો બને છે મિત્રો. ખાસ વોલ્ટેજ અને કરંટ બંને એક જ લાઇનમાં છે તે ચાલતા હોય છે, જેથી આપણે આ જે સર્કિટ છે તેને કહેશું યુનિટી પાવર ફેક્ટર. કેવો પાવર ફેક્ટર કહેશું આપણે એને યુનિટી પાવર ફેક્ટર. હવે આપણે જોઈએ ગ્રાફની મદદથી. તમે જોઈ શકો છો આ જે ઘાટી લાઈન મેં દર્શાવેલી છે વેવ ફોર્મ તેને આપણે વોલ્ટેજ કહીએ છીએ અને આ ડોટેડ લાઈન છે તેને આપણે કરંટ કહીએ છીએ. તો વેવ ફોર્મની અંદર જે મુજબ હતું તે જ મુજબ આપણે વેક્ટર ડાયાગ્રામ મળે છે જેવો વેક્ટર. તો મિત્રો તમને ખ્યાલ આવી જ ગયો છે કે પ્યોર રેઝિસ્ટિવ સર્કિટની અંદર પાવર ફેક્ટર હંમેશા યુનિટી હોય. યુનિટી